નમસ્કાર દર્શક મિત્રો, આજે 5 રાજ્યોના પરિણામ સામે આવી રહ્યા છે. અસમ, પુદુચેરી, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ. આ તમામ રાજ્યો માટે હાલમાં પરિણામો સામે આવી રહ્યા છે અને સૌથી મોટો અપસેટ સર્જાવા જઈ રહ્યો છે તમિલનાડુમાં અને પશ્ચિમ બંગાળમાં. સૌપ્રથમ આપણે પશ્ચિમ બંગાળના લેટેસ્ટ આંકડાઓ પર નજર કરીએ તો હાલમાં તેની સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ 123 બેઠકો પર, જ્યારે ભારતીય જનતા પાર્ટી 165 બેઠકો પર આગળ ચાલી રહી છે. હવે આપણે જાણીએ કે કયા કારણો રહ્યા કે જે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ આટલી પાછળ થઈ ગઈ છે, એટલે કે એ લોકો આટલી ઓછી સીટો પર આગળ ચાલી રહ્યા છે. સૌપ્રથમ વાત કરીશું કે ત્યાં જે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજમાં જે એમની છેલ્લી ટર્મ હતી, ખાસ કરીને 2021 થી 2026ની ટર્મ હતી, તેમાં પશ્ચિમ બંગાળમાં રોડ રસ્તાની હાલત ખૂબ ખરાબ હતી. આ પછી વાત કરીએ કયા કારણો રહ્યા કે મમતા બેનર્જીને એના કારણે ફટકો પડ્યો છે. તો એમને સતત કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ રહ્યું છે અને આ જ કારણ છે કે મનરેગા યોજના હોય કે પીએમ આવાસ યોજના હોય તેનું ફંડ કેન્દ્રમાંથી આવતું નહોતું અને આ કારણે પણ ત્યાંના જે કેન્દ્રના લાભાર્થી વર્ગ હતો જે પશ્ચિમ બંગાળમાં રહે છે તેમાં પણ ખૂબ મોટા પાયે મમતા બેનર્જીની સરકાર પ્રત્યે નારાજગી હતી. હવે ત્રીજું કારણ કહીએ કે પશ્ચિમ બંગાળમાં ત્રીજો કયો મુદ્દો ચર્ચામાં રહ્યો તો શિક્ષક ભરતીનો મુદ્દો. જેમ આપણા ગુજરાતમાં પણ કચ્છ જિલ્લો છે, અન્ય જિલ્લાઓ છે જ્યાં શિક્ષકોની જે અછત વર્તાઈ રહી છે, તેવું જ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતીમાં ખૂબ મોટા પાયે કૌભાંડો સામે આવ્યા છે અને આ જ કારણ છે કે રાજ્યમાં 8000 કરતાં વધારે શાળાઓ બંધ થઈ ચૂકી છે. આ પછી વાત કરીએ શિક્ષકોની તો હજારો શિક્ષકોની પશ્ચિમ બંગાળમાં ઘટ વર્તાઈ રહી છે. આમ બંગાળમાં જે શિક્ષણ ક્ષેત્ર છે તે મમતા બેનર્જીના રાજમાં ખાડે જતું રહ્યું છે અને આ જ કારણ છે કે હાલમાં ટીએમસી ખૂબ પાછળ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીથી. વાત કરીએ અન્ય કારણોની તો બંગાળમાં રોજગારી નથી, એટલે કે ત્યાં ઇન્ડસ્ટ્રીનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઇન્ડસ્ટ્રી છે પરંતુ તે બંગાળના દક્ષિણ ભાગમાં કોલકાતાનો જે વિસ્તાર છે, હુગલીનો વિસ્તાર છે, હાવડાનો વિસ્તાર છે ત્યાં સુધી સીમિત છે. પરંતુ જે ગ્રામીણ બંગાળના વિસ્તારો છે જેમ કે જંગલ મહલનો વિસ્તાર છે ત્યાં ખૂબ ઓછી ઇન્ડસ્ટ્રી છે, ઉત્તર બંગાળના વિસ્તારો છે ત્યાં પણ ખૂબ ઓછી ઇન્ડસ્ટ્રી છે અને આ જ કારણ છે કે આજની તારીખમાં પશ્ચિમ બંગાળના 50 લાખ જે માઇગ્રન્ટ મજૂરો છે તે હાલમાં બંગાળની બહાર કામ કરી રહ્યા છે. આ પછી સૌથી મહત્વનો મુદ્દો કે જે મમતા બેનર્જીને નડી ગયો છે તે છે કાયદો વ્યવસ્થાનો મુદ્દો. આરજી કાર રેપ અને મર્ડર કેસ જે થયો જેમાં અભયાને જે રીતે એમની પર અત્યાચાર ગુજારવામાં આવ્યો, આ કારણે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને જબરજસ્ત રીતે ખૂબ મોટો કરવાનો પ્રયાસ કર્યો અને આપણે એ પણ જણાવી દઈએ કે કાયદો વ્યવસ્થા કથળી ચૂકી હતી પશ્ચિમ બંગાળમાં અને આરજી કારની ઘટના બની અને હવે અભયાના માતા તો પાણી હતી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી તેઓ ઇલેક્શન લડી રહ્યા છે, પરંતુ કાયદો વ્યવસ્થાની એક સ્થિતિ છે તે પણ સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસને નડી હોય તેવું આ શરૂઆતી રૂઝાનો બતાવી રહ્યા છે. હવે વાત કરીએ પશ્ચિમ બંગાળની જે આર્થિક સ્થિતિ શું છે, એટલે એની જે રાજકોષીય સ્થિતિ શું છે તો પશ્ચિમ બંગાળમાં 2024-25માં 6.99 લાખ કરોડ એનું દેવું હતું. આ પછી 2025-26માં એને જે એસ્ટિમેટેડ દેવું 7.62 લાખ કરોડ છે અને 2026-27માં આ દેવું 8 લાખ કરોડને પાર થઈ ચૂક્યું છે. આમ પશ્ચિમ બંગાળમાં જે દેવું છે તે સતત વધી રહ્યું છે કેમ કે પશ્ચિમ બંગાળમાં વર્તમાન જે તૃણમૂલ કોંગ્રેસની જે સરકાર હતી તે સતત ફ્રી બીજ આપી રહી છે. જેમ કે કન્યાશ્રી યોજના છે કે જેમાં 13 થી 18 વર્ષની બાળાઓમાં સ્કૂલનું ડ્રોપઆઉટ અટકાવવા માટે અને બાળ લગ્ન અટકાવવા માટે એમને એક કેશ ટ્રાન્સફર આપવામાં આવે છે. લક્ષ્મી ભંડાર સ્કીમ છે કે જેમાં 1500 રૂપિયા દરેક મહિલાના ખાતામાં આપવામાં આવે છે, 1700 રૂપિયા SC/ST મહિલાઓના ખાતામાં આપવામાં આવે છે. આ ઉપરાંત રોજગારી ભથ્થું યુવાનોને આપવામાં આવે છે. આ કારણે બંગાળની તિજોરી પર જબરજસ્ત રીતે ભાર પડી રહ્યો છે અને બંગાળનું દેવું 2026-27માં 8 લાખ કરોડને પાર પહોંચી ચૂક્યું છે અને આ જ કારણો હવે રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં હવે મમતા દીદીની સરકાર જે છે તે ક્યાંક ને ક્યાંક હવે આંકડાઓમાં પાછળ થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી હવે પૂર્ણ બહુમતનો આંકડો પાર કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય, ફ્રીબીઝ હોય, રોડ રસ્તાની હાલત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇન્ડસ્ટ્રી હોય, આ બધા કારણો રહ્યા કે તેના કારણે હવે મમતા દીદીને માર પડ્યો છે અને 15 વર્ષની જે સત્તા વિરોધી લહેર છે 2011 થી લઈને 2015 સુધીની જે સત્તા વિરોધી લહેર છે તે પણ હાલમાં કામ કરી રહી છે. મમતા દીદીની વાત કરીએ તો તેમણે માર્ચની 25 તારીખ પછી 94 જગ્યાએ એક જનસભાઓ કરી છે, 13 જગ્યાએ
તેમણે રોડ શો કર્યા છે, પદયાત્રાઓ કરી છે. આમ એમણે સમગ્ર બંગાળમાં જાણે 294 બેઠકો પર તેઓ પોતે લડી રહ્યા હોય તે રીતે પ્રચાર કર્યો છે. પરંતુ હાલમાં જે રીતે 20 રાઉન્ડની મતગણતરી છે, હાલમાં તો ત્રીજા અને ચોથા રાઉન્ડની મતગણતરી ઘણી બધી જગ્યાએ ચાલી રહી છે, પરંતુ બંગાળમાં આ કાંટાની ટક્કર ઘણી બધી જગ્યાએ જોવા મળી રહી છે. પરંતુ હાલમાં તો શરૂઆતી રૂઝાનોમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતનો આંકડો કુદાવી દીધો છે ને આ કારણો છે કે ભાજપ આગળ ચાલી રહ્યું છે. નમસ્કાર.